હું બાબુ પટેલ એજ્યુસફરની યુટ્યુબ ચેનલમાં આપ સર્વને આવકારું છું. ધોરણ 10 ગણિત પ્રકરણ 9 ત્રિકોણમિતિ. મિત્રો, આ પ્રકરણમાંથી બોર્ડમાં મોટે ભાગે 4 ગુણના એમસીક્યુ પૂછાતા હોય છે. તો આપણે 35 એમસીક્યુનું સોલ્યુશન જોઈએ એના પહેલા મિત્રો, આપે જો હજી પણ જો એજ્યુસફરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો વિડીયોની નીચેના ભાગની અંદર આ લાલ બોક્સની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે, એના ઉપર આપ ક્લિક કરશો અને બાજુની અંદર આમ ઘંટ જેવો સિમ્બોલ હશે એના ઉપર ક્લિક કરશો અને અહીંયા આગળ એક ચોરસની અંદર ટિક માર્ક કરી અને સેવ આપી દીશો તો જ્યારે પણ અમે નવો વિડીયો યુટ્યુબ પર અપલોડ કરીશું ત્યારે આપના મોબાઈલની અંદર નોટિફિકેશન આવશે અને આપના મેલ આઈડીમાં એનો મેલ પણ આવશે. જો થીટા લઘુકોણ માપનો હોય અને બી સાઇન થીટા બરાબર એ કોસ થીટા હોય તો આ જે આપ્યું છે એની આપણે કિંમત શોધવાની છે. તો અહીંયા આગળ મિત્રો આપણે લખીશું બી સાઇન થીટા બરાબર એ કોસ થીટા. આપણે સાઇન થીટા ભાગ્યા કોસને આ બાજુ લાવી દઉં કોસ થીટા બરાબર એના ભાગાકારમાં આવી જાય બી. હવે એને આપણે એમ નામ રાખીશું. હવે જે આ કિંમત છે આમાં દરેક પદને હું કોસ થીટા વડે ભાગી દઉં છું તો એ સાઇન થીટા કોસ થીટા માઇનસ બી કોસ થીટા ભાગ્યા કોસ થીટા મોટો ભાગાકાર એ સાઇન થીટા એને આપણે કોસ થીટા વડે ભાગી દઈએ પ્લસ બી કોસ થીટા ભાગ્યા કોસ થીટા. હવે અહીંયા એ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એની આ જે કિંમત છે એ કિંમત મૂકી દઈએ એ ભાગ્યા બી માઇનસ બી કોસ થીટા ભાગ્યા કોસ થીટા એટલે ઉડી જાય એટલે એક વધે. અહીંયા નીચે એ ભાગ્યા એ ગુણ્યા સાઇન થીટા કોસ થીટાની કિંમત મૂકીએ એ ભાગ્યા બી વત્તા બી અહીંયા કોસ થીટા ઉડી જાય. હવે આપણે લસા લઈ લઈએ તો એનો વર્ગ ભાગ્યા બી માઇનસ બી ભાગ્યા એનો વર્ગ ભાગ્યા બી વત્તા બી. અહીંયા લસા લઈ લઈએ આપણે તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ ભાગ્યા બી એનો વર્ગ વત્તા બીનો વર્ગ. આ બીનો આની સાથે ગુણાકાર થઈ બી આ બી બી ઉડી ગયા. અહીંયા જવાબ મળ્યો આપણને એનો વર્ગ માઇનસ બીનો વર્ગ ભાગ્યા એનો વર્ગ વત્તા બીનો વર્ગ. તો અહીંયા જવાબ મળે છે આપણને બી. કોઈક થીટા જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન 90 માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? આપણે અહીંયા આગળ શરત આપી છે તો આપણે થીટા બરાબર 0 લઈ લઈએ. સેક થીટા એટલે સેક 0 એના બરાબર મળે આપણને 1. તો 1 ભાગ્યા સેક થીટા બરાબર 1 ભાગ્યા સેક થીટાની કિંમત લખીએ 1 તો બરાબર મળી ગયો જવાબ આપણને 1. તો અહીંયા જવાબ આવે છે બી 1 ભાગ્યા સેક થીટા બરાબર 1. જો ટેન થીટા બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 તો કોસેક વર્ગ થીટા માઇનસ સેક વર્ગ થીટા ભાગ્યા કોસેક વર્ગ થીટા વત્તા સેક વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો, કોસેક વર્ગ થીટા એના બરાબર 1 વત્તા કોટ વર્ગ થીટા માઇનસ કૌંસમાં સેક વર્ગ થીટા બરાબર 1 વત્તા ટેન વર્ગ થીટા ભાગ્યા 1 વત્તા કોટ વર્ગ થીટા વત્તા 1 વત્તા ટેન વર્ગ થીટા કોણ છોડી દઈએ બરાબર 1 વત્તા કોટ વર્ગ થીટા માઇનસ 1 માઇનસ ટેન વર્ગ થીટા ભાગ્યા 1 વત્તા કોટ વર્ગ થીટા વત્તા 1 વત્તા ટેન વર્ગ થીટા. મિત્રો, 1 ઉડી ગયા અહીંથી અને આગળ સાદુરૂપ આપીએ કોટ વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા ભાગ્યા 2 વત્તા કોટ વર્ગ થીટા વત્તા ટેન વર્ગ થીટા. હવે મિત્રો, અહીંયા આગળ આપણને ટેન થીટાની કિંમત આપી છે તો એના આધારે આપણે કોટ થીટાની કિંમત લખવી હોય તો કોટ થીટા બરાબર વર્ગમૂળમાં 5 લખી શકીએ. જ્યાં જ્યાં કોટ થીટા દેખાય ત્યાં મૂકીશું આપણે અહીંયા વર્ગમૂળમાં 5નો વર્ગ માઇનસ કૌંસમાં 1 ભાગ્યા વર્ગમૂળમાં 5નો કૌંસ બહાર વર્ગ નીચે 2 વત્તા વર્ગમૂળમાં 5નો વર્ગ વત્તા 1 ભાગ્યા વર્ગમૂળમાં 5નો
કૌંસ 12 વર્ગ સાદુરૂપ આપતા જઈએ. અહીંયા 5 - 1 ભાગ્યા 5 આખાના ભાગાકારમાં 2 વત્તા 5 વત્તા 1 ભાગ્યા 5 બરાબર 5 - 1 ભાગ્યા 5 મોટા ભાગાકારમાં 7 વત્તા 1 ભાગ્યા 5. હવે લસા લઈ લઈએ 5 પાયો પાયો 25 25 - 1 ભાગ્યા 5 આખાના ભાગાકારમાં 7 × 35 35 વત્તા 1 ભાગ્યા 5 આ 5 5 અહીંથી ઉડી ગયા તો 24 ભાગ્યા 36. 24 ને 12 વડે ભાગીએ તો 2, 36 ને 12 વડે ભાગીએ તો 3. તો આપણને જવાબ મળે છે 2/3. જો tan વર્ગ થીટા બરાબર 8 ભાગ્યા 7 તો 1 વત્તા sin થીટા બીજા કૌંસમાં 1 માઇનસ sin થીટા છેદમાં 1 માઇનસ cos થીટા બીજા કૌંસમાં 1 વત્તા cos થીટાની કિંમત ખાલી જગ્યા છે. મિત્રો ઉપર છે a વત્તા b a માઇનસ b તો એના પ્રમાણે આપણે અવયવ પાડી દઈએ. નીચે પણ એવું જ છે તો થશે 1 માઇનસ sin વર્ગ થીટા ભાગ્યા 1 માઇનસ cos વર્ગ થીટા. હવે 1 માઇનસ sin વર્ગ થીટા બરાબર થઈ જાય cos વર્ગ થીટા ભાગ્યા 1 માઇનસ cos વર્ગ થીટા એના બરાબર થઈ જાય sin વર્ગ થીટા બરાબર અહીં થઈ જાય cos વર્ગ થીટા ભાગ્યા sin વર્ગ થીટા એના બરાબર થઈ જાય cot વર્ગ થીટા. હવે cot વર્ગ થીટા એટલે 1 ભાગ્યા tan વર્ગ થીટા. અહીંયા આગળ tan ની કિંમત આપી છે આપણને તો 1 ભાગ્યા 8 ભાગ્યા 7 7 ને ઉપર જવા દીધો 7 ભાગ્યા 8 તો જવાબ મળે છે આપણને a 7 ભાગ્યા 8. જો cot થીટા બરાબર 4 ભાગ્યા 3 તો cos થીટા માઇનસ sin થીટા ભાગ્યા cos થીટા વત્તા sin થીટાની કિંમત ખાલી જગ્યા છે. અહીંયા દરેક પદને આપણે sin થીટા વડે ભાગી દઈએ તો cos થીટા ભાગ્યા sin થીટા માઇનસ sin થીટા ભાગ્યા sin થીટા મોટા ભાગાકારમાં cos થીટા ભાગ્યા sin થીટા વત્તા sin થીટા ભાગ્યા sin થીટા. હવે તમને ખબર છે cos થીટા ભાગ્યા sin થીટા એના બરાબર થઈ જાય cot થીટા માઇનસ sin થીટા ભાગ્યા sin થીટા એટલે 1 મોટા ભાગાકારમાં cos થીટા ભાગ્યા sin થીટા એના બરાબર થઈ જાય cot થીટા વત્તા 1. હવે આ cot થીટાની જે કિંમત આપી છે એ કિંમત મૂકીએ 4 ભાગ્યા 3 માઇનસ 1 4 ભાગ્યા 3 વત્તા 1. અહીંયા આપણે લસા લઈ લઈએ 3 આમાં લસા લઈ લઈએ 3 4 માઇનસ 3 ભાગ્યા 3 આખાના ભાગાકારમાં 4 વત્તા 3 ભાગ્યા 3 આ 3 3 ઉડી ગયા ઉપર વધ્યા 4 માંથી 3 જાય તો 1 અને 4 વત્તા 3 એટલે 7 તો જવાબ મળી ગયો 1 ભાગ્યા 7. તો એ જવાબ મળે છે b 1 ભાગ્યા 7. જો cos a બરાબર 4 ભાગ્યા 3 અને a વત્તા b બરાબર 90 તો sec b બરાબર ખાલી જગ્યા. મિત્રો આપણે આવી કિંમત આપી છે આપણે એને સૂત્ર કરતા કરીએ તો a બરાબર 90 માઇનસ b. હવે આ જે કિંમત છે એમાં આપણે એની જગ્યાએ 90 માઇનસ b મૂકીએ તો cos sec એની જગ્યાએ 90 માઇનસ b બરાબર 4/3. હવે તમને ખબર છે કે અહીંયા આગળ 90 માઇનસ b તો અહીંયા આગળ વિધેય આખું બદલાઈ જાય તો થઈ જાય sec b બરાબર 4 ભાગ્યા 3. તો આપણને જવાબ મળે છે 4 ભાગ્યા 3. c જો થીટા લઘુકોણનું માપ હોય અને વર્ગમૂળમાં 3 sin થીટા બરાબર cos થીટા તો થીટા બરાબર ખાલી જગ્યા. વર્ગમૂળમાં 3 sin થીટા બરાબર cos થીટા આપેલા છે તો આપણે sin થીટાના ભાગાકારમાં cos થીટાને લઈ દઈએ તો અહીંયા આગળ 1 ના ભાગાકારમાં જતા રહે વર્ગમૂળમાં 3. હવે sin થીટા ભાગ્યા cos થીટા એટલે એને થઈ જાય tan થીટા. tan થીટા બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. tan થીટા બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 છે એ tan 30 ની કિંમત છે તો અહીંયા આગળ થીટા બરાબર આપણને મળે છે 30 તો જવાબ મળે a 30. જો tan a બરાબર 5 ભાગ્યા 12 તો કૌંસમાં sin a વત્તા cos a કૌંસ 12 sec a નું મૂલ્ય શોધો. મિત્રો અહીંયા આગળ આપણે
એક ત્રિકોણમિતિના જે વિધેયો છે એના કાટકોણ ત્રિકોણ માટેનો જે છે એનો શોર્ટકટ વાપરીશું. tan a આને a કહીએ તો tan a એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, તો આનું માપ મળે 5, આનું માપ મળે 12. હવે તમે પાયથાગોરસનો ઉપયોગ કરશો તો આ બે બાજુનું માપ, એકનું માપ છે 5, બીજાનું માપ છે 12, તો આનું કર્ણનું માપ મળશે 13. હવે એના આધારે આપણે જે આ સૂત્રો છે એની અંદર આપણે કિંમત લખવાની છે. sin a એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો જવાબ મળશે 5/13. cos a એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને sec a એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. સાદુરૂપ આપી દઈએ, બંનેનો અહીંયા કૌંસમાં છેદ સરખો છે, તો 5 અને 12 એટલે 17/13 ગુણ્યા 13/12. 13 ઉડી ગયા તો અહીંયા જવાબ મળ્યો 17/12. જવાબ મળે છે આપણને સી, 17/12. જો tan થીટા બરાબર 4/3 તો વર્ગમૂળમાં 1 - sin થીટા ભાગ્યા 1 + sin થીટાની કિંમત ખાલી જગ્યા છે. કાટકોણ ત્રિકોણમાં આ થીટા છે. અહીંયા tan થીટાનું મૂલ્ય આપ્યું છે 4/3, તો આનું માપ 4, આનું 3, તો અહીંયા મળી જાય આપણને 5. તો અહીંયા આગળ આપણે sin થીટાનું મૂલ્ય મળશે 4/5. હવે આપણે આ જે કિંમત છે એમાં કિંમત મૂકવાની છે. અહીંયા sin થીટાની જગ્યાએ આપણે 4/5 મૂકી દઈએ. 1 - 4/5 ભાગ્યા 1 + 4/5 બરાબર વર્ગમૂળમાં લસા લઈ લઈએ. 5 - 4 છેદમાં 5 અને 5 + 4/5 આટલા સુધી વર્ગમૂળ છે. હો મિત્રો, 5 5 ઉડી ગયા. વર્ગમૂળમાં 5 માંથી 4 જાય તો 1 નીચે વધે, 5 + 4 એટલે 9 બરાબર વર્ગમૂળ લઈ લઈએ તો 1/3. તો જવાબ મળે છે આપણને a 1/3. જો ત્રિકોણ ABC માં જો માપકોણ ABC બરાબર 90, માપકોણ ACB બરાબર 45 અને AC બરાબર 6, તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. આ એક ત્રિકોણ છે ABC, B ખૂણો કાટખૂણો છે એટલે ABC આનું માપ 90 અને ACB આનું માપ છે 45. હવે આ 45 હોય એટલે આ બંને બાજુઓ સરખી બને. કેમ કે આ 45 તો અહીંયા પણ 45 થાય, તો આ બંને બાજુના માપ સરખા મળે. આને આપણે આ બાજુના માપને ધારી લઈએ x, આને પણ આપણે x ધારીએ, અને AC નું માપ આપ્યું છે 6, તો અહીંયા આગળ આપણે x નું મૂલ્ય શોધી મારીએ. sin 45 બરાબર સામેની બાજુ ભાગ્યા 6. sin 45 ની કિંમત છે 1/2 બરાબર x/6, તો 6/2 બરાબર x. x ની કિંમત મળી ગઈ. હવે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું છે. તો ABC કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણનું સૂત્ર છે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે AB ગુણ્યા BC. 1/2 આપણે AB ના માપને x કીધું હતું અને BC ના માપને પણ x કીધું હતું, તો x ની કિંમત મૂકી દઈએ. 1/2 ગુણ્યા 6/2 ગુણ્યા 6/2 બે વડે આને ભાગી દઈએ તો 3 ગુણ્યા 6/2 એટલે એના બરાબર 2 થઈ જાય. હજી આ બે વડે 6 ને ઉડાડીએ તો મળે 3 ગુણ્યા 3 બરાબર 9. તો અહીં જવાબ મળે છે સી 9. જો cos વર્ગ 45 - cos વર્ગ 30 બરાબર x ગુણ્યા cos 45 ગુણ્યા sin 45, તો x બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા આગળ આપણે કિંમતો મૂકી દઈએ. cos વર્ગ 45 એટલે cos 45 ની કિંમત છે 1/2 અને વર્ગ છે એટલે cos 12 વર્ગ, માઇનસ cos 30 ની કિંમત મૂકી દઈએ તો વર્ગમૂળમાં 3/2 એનો cos 12 વર્ગ, x ગુણ્યા cos 45 ની કિંમત છે 1/2 અને sin 45 ની કિંમત છે 1/2. અહીંયા cos છોડી દઈએ, 1/2 માઇનસ 3/4 બરાબર x ભાગ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે બની જાય 2. હવે આનો લસા લઈ લઈએ આપણે 4. હવે આના નીચે 4 કરવા હોય તો આને 2 વડે ગુણવું પડે, તો 2 - 3 બરાબર આના નીચે 4 કરવા હોય તો ઉપર 2 વડે ગુણવા પડે, તો 2x. 2 - 3 -1 બરાબર 2x. 2 વડે -1 ને ભાગી દઈએ તો જવાબ મળી ગયો આપણને -1/2. જો a અને b કોટિકોણ હોય તો sin a ગુણ્યા sec b બરાબર ખાલી જગ્યા. a અને b બંને કોટિકોણ છે તો એનો સરવાળો થાય
90. તો આપણે એને સૂત્ર કરતા કરીએ તો a બરાબર 90 માઇનસ b સાઇન a સેક b. હવે જ્યાં આગળ a દેખાય તે 90 માઇનસ b લખીએ. સાઇન 90 માઇનસ b સેક b. સાઇન 90 માઇનસ b એટલે થઈ જાય કોસ b. હવે સેક b એટલે 1 ભાગ્યા કોસ b. આ કોસ b ઉડી ગયા, મળ્યા 1. તો અહીં જવાબ આવે છે a 1. tan 20, tan 25, tan 45, tan 65, tan 70 ની કિંમત ખાલી જગ્યા છે. હવે મિત્રો યાદ રાખો કે tan 20 સાથે એટલે 20 સાથે એવી કઈ સંખ્યા છે જેનો સરવાળો 90 થાય તેની આપણે એવી જોડ ભેગી કરીએ, પાસે લખીએ. તો tan 20 tan 70. હવે tan 25 સાથે જોડ બનાવવાની છે. tan 25 અને tan 65 બંને પાસે લખીએ. અને tan 45 કોઈ સાથે જોડ બનાવતા નથી. tan 70 છે એને ફેરવવા છે. તો tan 20 ગુણ્યા tan 90 માઇનસ 20. tan 90 માઇનસ 20. tan 25 એમના એમ. tan 65 ને ફેરવીએ તો tan 90 માઇનસ 25. tan 45 એમના એમ. હવે મિત્રો યાદ છે તમને કે tan 90 માઇનસ 20 એના બરાબર થઈ જાય cot 20. તો tan 20 cot 20. tan 25 એમના એમ. tan 90 માઇનસ 25 એના બરાબર વિધેય બદલાઈ જાય તો cot 25 અને tan 45. tan 20 cot 20 એના બરાબર થઈ જાય 1. tan 25 cot 25 એના બરાબર પણ 1 થઈ જાય. અને tan 45 બરાબર 1. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1. તો અહીંયા જવાબ મળે b 1. જો 7 થીટા અને 2 થીટા લઘુકોણના માપ હોય તથા sin 7 થીટા બરાબર cos 2 થીટા તો 2 sin 3 થીટા માઇનસ વર્ગમૂળમાં 3 tan 3 થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા આગળ આપણને બંને લઘુકોણ કીધા છે. બંનેનું માપ 90 થી નાનું છે અને અહીંયા આપ્યા છે sin 7 થીટા બરાબર cos 2 થીટા. આ બંને સરખા કીધા હોય ત્યારે આ જે થીટા હોય એ બંને થીટાનો સરવાળો 90 થઈ જાય. તો 7 થીટા વત્તા 2 થીટા બરાબર 90. 9 થીટા બરાબર 90. થીટા બરાબર 90 ભાગ્યા 9. થીટાનું મૂલ્ય મળી ગયું આપણને 10. હવે જે આ કિંમત આપી છે એમાં આપણે થીટાની કિંમત મૂકવાની છે. હવે થીટાની જગ્યાએ આપણે 10 મૂકીએ તો થઈ જાય અહીંયા 2 sin 30 માઇનસ વર્ગમૂળમાં 3 tan 30. 2 sin 30 ની કિંમત મૂકી દઈએ 1 ભાગ્યા 2 માઇનસ વર્ગમૂળમાં 3 એની કિંમત આવે વર્ગમૂળમાં 3 tan 30 ની કિંમત આવે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 ઉડી ગયા, 2 ઉડી ગયા એટલે 1 માઇનસ 1 બરાબર 0. તો એ જવાબ આવે છે b 0. મિત્રો આ જે કિંમત આપી છે a વત્તા b બરાબર 90. a વત્તા b બરાબર 90. એમાં આપણે b ને સૂત્ર કરતા કરીએ તો b બરાબર 90 માઇનસ a. હવે આ b ની કિંમત જે મળી 90 માઇનસ a એ જે આ જે કિંમત આપી છે એમાં આપણે જ્યાં b દેખાય તે 90 માઇનસ a લખીશું. cot a ગુણ્યા આના બરાબર થઈ જાય tan a વત્તા cot a ગુણ્યા tan 90 માઇનસ a એટલે એના બરાબર થઈ જાય cot a ભાગ્યા sin a ગુણ્યા sec 90 માઇનસ a એના બરાબર થઈ જાય cosec a માઇનસ ઉપર થઈ જાય આના બરાબર sin વર્ગ 90 માઇનસ a બરાબર થઈ જાય cos વર્ગ a ભાગ્યા cos વર્ગ a. આના બરાબર cot a tan a એના બરાબર 1 cot a એટલે cot વર્ગ a ભાગ્યા sin a cosec a એના બરાબર 1 માઇનસ cos વર્ગ a ભાગ્યા cos વર્ગ a એના બરાબર થઈ જાય 1 બરાબર 1 વત્તા cot વર્ગ a માઇનસ a. 1 ઉડી ગયા તો અહીંયા વધે cot વર્ગ a. તો અહીં જવાબ આવે છે c cot વર્ગ a. ત્રિકોણ abc માટે sin b plus c ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા. મિત્રો તમને ખ્યાલ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય અને b વત્તા c કરીએ તો 180 માઇનસ a દરેકને 2 વડે ભાગી દઈએ
તો બી વત્તા સી ભાગ્યા 2 બરાબર 90 માઇનસ એ ભાગ્યા 2 આવું થાય. હવે આ જે કિંમત આપી છે એમાં આપણે સાઈન બી વત્તા સી ભાગ્યા 2 બરાબર સાઈન 90 માઇનસ એ ભાગ્યા 2. હવે અહીંયા 90 માઇનસ એ હોય એટલે વિધેય બદલાઈ જાય, થઈ જાય કોસ એ ભાગ્યા 2. જવાબ આવે છે સી. સાઈન ની 4 ઘાત થીટા માઇનસ કોસ ની 4 ઘાત થીટા ભાગ્યા સાઈન વર્ગ થીટા માઇનસ કોસ વર્ગ થીટા. મિત્રો હવે આપણે ઉપરનાનો a નો વર્ગ માઇનસ b નો વર્ગની રીતે અવયવ પાડીએ. તો અહીંયા અવયવ આવે છે સાઈન વર્ગ થીટા માઇનસ કોસ વર્ગ થીટા બીજા કૌંસમાં સાઈન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા. હવે નીચેનું જે છે, હવે નીચેનું સીધું આની સાથે ઉડવાનું છે એટલે આપણે એના અવયવ પાડતા નથી. સાઈન વર્ગ થીટા માઇનસ કોસ વર્ગ થીટા આની સાથે આ ઉડી ગયું તો અહીંયા જવાબ આવે છે સાઈન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા. હવે સાઈન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા એના બરાબર લખાય 1. અહીંયા જવાબ મળે છે a 1. જો 7 કોસ વર્ગ થીટા વત્તા 3 સાઈન વર્ગ થીટા બરાબર 4 તો કોટ થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા આગળ આપણે 7 કોસ વર્ગ થીટા છે એના ભાગ પાડી દઈએ તો 4 કોસ વર્ગ થીટા વત્તા 3 કોસ વર્ગ થીટા વત્તા આ 3 સાઈન વર્ગ થીટા બરાબર 4. આ બંનેમાંથી 3 સામાન્ય કાઢીએ. 4 કોસ વર્ગ થીટા વત્તા 3 કોસ વર્ગ થીટા વત્તા સાઈન વર્ગ થીટા બરાબર 4. 4 કોસ વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા વત્તા સાઈન વર્ગ થીટા આના બરાબર 1 થાય તો અહીંયા આગળ લખી દઈએ ડાયરેક્ટ 3 બરાબર 4. 3 ને હું આ બાજુ લઈ જાઉં. 4 કોસ વર્ગ થીટા બરાબર 4 માઇનસ 3. 4 કોસ વર્ગ થીટા બરાબર 1. કોસ વર્ગ થીટા બરાબર 1 ભાગ્યા 4. વર્ગમૂળ લઈ લઈએ તો કોસ થીટા બરાબર 1/2. હવે કોસ થીટા બરાબર 1/2 છે એ કોસ 60 નું મૂલ્ય છે તો થીટા બરાબર મળી ગયો આપણને 60. હવે થીટાની કિંમત 60 મળી છે તો હવે આમાં મૂકીશું આપણે કોટ થીટા બરાબર કોટ 60. કોટ 60 નું મૂલ્ય છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 તો જવાબ મળે છે આપણને ડી 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. જો tan 5 થીટા ગુણ્યા tan 4 થીટા બરાબર 1 તો થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો આવા પ્રકારના દાખલામાં કશું જ કરવાનું નહીં, માત્ર 5 થીટા વત્તા 4 થીટા આ બંનેનો સરવાળો કરવામાં આવે તો 90 થાય. 9 થીટા બરાબર 90. થીટા બરાબર 90 ભાગ્યા 9. થીટા બરાબર 10. તો અહીં જવાબ મળે છે સી 10. જો લઘુકોણના માપ a અને b માટે tan a બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને sin b બરાબર 1/2 તો cos a વત્તા b બરાબર ખાલી જગ્યા. tan a બરાબર 1 વર્ગમૂળમાં 3. tan a બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 તો tan a બરાબર 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 છે એ tan 30 ની કિંમત છે તો a બરાબર 30. હવે sin b બરાબર 1/2. sin b બરાબર આ 1/2 છે એ sin 30 ની કિંમત છે તો b બરાબર પણ મળ્યા 30. તો a અને b બંનેની કિંમત મળી ગઈ, એની કિંમત અને b ની કિંમત બંનેની મળી ગઈ. હવે આપણે આમાં કિંમત મૂકવાની છે. cos a વત્તા b બરાબર cos 30 વત્તા 30 બરાબર cos 60. cos 60 ની કિંમત છે આપણને ખબર છે 1/2 તો જવાબ આવે છે b 1/2. cosec 4 ઘાત થીટા માઇનસ cot 4 ઘાત. મિત્રો જે આ ઉપરનું પદ છે એને આપણે a નો વર્ગ માઇનસ b નો વર્ગ રીતે આપણે અવયવ પાડી દઈએ તો અહીંયા થઈ જાય cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા બીજા કૌંસમાં cosec વર્ગ થીટા વત્તા cot વર્ગ થીટા. હવે આ નીચેના પદના કોઈ અવયવ પડશે ને એટલે એને એમને એમ લખી દઉં cosec વર્ગ થીટા વત્તા cot વર્ગ થીટા. આ પદને સીધા આની સાથે ઉડાડી દઈએ તો વધે છે cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા. હવે તમને ખ્યાલ જ છે કે cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા એના બરાબર મળે 1. તો અહીંયા જવાબ આવે છે a 1.
ત્રિકોણ એબીસી માં માપકોણ સી બરાબર 90 અને tan એ બરાબર 1/3, તો sin એ બરાબર ખાલી જગ્યા. આ એક કાટકોણ ત્રિકોણ છે. સી ખૂણો કાટખૂણો છે. અહીંયા આવે એ, અહીંયા આવે બી. હવે મિત્રો અહીંયા કિંમત આપી છે tan એ બરાબર 1/3. tan એ બરાબર 1/3. તો tan એ જે છે, tan એ બરાબર 1/3 છે. એ tan 30 ની કિંમત છે. તો આપણને એ બરાબર મળી ગયા 30. એની કિંમત મળી ગઈ 30. હવે sin એ આપણે એની જગ્યાએ 30 મૂકી દઈએ. sin 30. sin 30 ની કિંમત છે 1/2. તો જવાબ મળે છે એ 1/2. 5 cos a બરાબર 4 sin a. મિત્રો હવે આપણે આ જે cos છે એને આના ભાગાકારમાં લઈ દઈએ અને આને આના ભાગાકારમાં મૂકી દઈએ. તો 5/4 બરાબર sin a ભાગ્યા cos a. હવે તમને ખ્યાલ જ છે કે sin a ભાગ્યા cos a એના બરાબર લખી શકીએ આપણે tan a. તો આપણને tan a ની કિંમત મળી ગઈ 5/4. જવાબ મળે બી. નીચે દર્શાવેલ ત્રિગુણોત્તરોના અંતર સંબંધોની જોડ પૈકી ખાલી જગ્યા જોડ સાચી છે. હવે આપણે આમાંથી જોડો બનાવવાની છે. cos a છે એ 1/sec થીટા બરાબર, એનું વ્યસ્ત વિધેય છે એનું. પછી tan નું વિધેય છે વ્યસ્ત વિધેય cot જે છે, cot એટલે કે cos થીટા ભાગ્યા sin થીટા. તો આને જોડીએ. sin થીટા જે છે એ sin થીટા ને આપણે 1/cosec એનું વ્યસ્ત વિધેય છે. તો અહીંયા જવાબ આવે છે 1 ની સાથે c, 2 ની સાથે d, 3 ની સાથે a અને 4 ની સાથે b. તો આવા પ્રકારનો વિકલ્પ હોય એવો વિકલ્પ છે ડી. tan 7 થીટા ગુણ્યા tan 3 થીટા બરાબર 1. આવા પ્રકારના દાખલાની અંદર આ જે થીટા બંને આપ્યા છે એ થીટાનો સરવાળો હંમેશા 90 થઈ જાય. તો 7 થીટા વત્તા 3 થીટા બરાબર 90. 10 થીટા બરાબર 90. થીટા બરાબર 90/10. થીટાનું મૂલ્ય મળી ગયું આપણને 9. તો જવાબ આવે છે સી 9. જો tan વર્ગ થીટા બરાબર sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા, તો થીટા બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો તમને ખ્યાલ છે કે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા એના બરાબર આપણે લખી શકીએ 1. તો tan વર્ગ થીટા બરાબર આ 1 છે એ tan વર્ગ 45 નું મૂલ્ય છે. તો થીટા બરાબર મળી જાય આપણને 45. તો અહીંયા જવાબ મળે છે સી 45. આપેલ આકૃતિ પરથી tan a ગુણ્યા tan c બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા આગળ જુઓ બંને સરખી છે. તો આ ખૂણો અને આ ખૂણો બંને સરખા હોય. હવે આ ખૂણો 90 નો હોય ત્યારે આ બંને ખૂણાનું માપ થઈ જાય 45. તો આપણે tan a ગુણ્યા tan c બરાબર tan એનું મૂલ્ય લખી દઈએ 45. tan c, તો c નું મૂલ્ય છે 45. tan 45 નું મૂલ્ય 1 છે. તો 1 ગુણ્યા 1 બરાબર 1. તો એ જવાબ મળે છે આપણને a 1. જો 16 cot x બરાબર 12 હોય તો sin x માઇનસ cos x ભાગ્યા sin x વત્તા cos x બરાબર ખાલી જગ્યા. મિત્રો cot x બરાબર 12 ભાગ્યા 16 cot x બરાબર 12 આવું આપેલું છે. તો cot x બરાબર 12/16. આને 4 વડે ભાગીએ તો 3, આને 4 વડે ભાગીએ 4. હવે cot બરાબર આપણે લખી શકીએ cos x ભાગ્યા sin x બરાબર 3/4. હવે જે આ છે એમાં આપણે કિંમતો મૂકીશું. મિત્રો હવે દરેક પદને હું sin x વડે ભાગી દઉં. મિત્રો અહીંયા દરેક પદને મેં sin x વડે ભાગ્યા. તો અહીંયાથી sin ઉડી ગયા, અહીંયા પણ ઉડી ગયા. તો અહીંયા થઈ ગયો 1 માઇનસ cos x ભાગ્યા sin x આખાના ભાગાકારમાં 1 વત્તા cos x ભાગ્યા sin x બરાબર. હવે cos x ભાગ્યા sin x ની કિંમત મૂકીએ તો 1 માઇનસ 3/4, 1 વત્તા 3/4. લસા લઈ લઈએ. 4 માઇનસ 3/4 આખાના ભાગાકારમાં 4 વત્તા 3/4. 4 4 ઉડી ગયા. તો જવાબ મળે છે 1/4.
7. તો જવાબ અહીંયા આવે બી 1/7. આપેલા વિધાનો પૈકી કયું વિધાન સત્ય છે તે જણાવો. થીટાનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે લેવાનું છે. થીટાનું મૂલ્ય વધતા કોસ થીટાનું મૂલ્ય ઘટે છે. તો મિત્રો જેમ જેમ આપણે થીટાનું મૂલ્ય વધતું જશે એમ કોસનું મૂલ્ય પણ ઘટશે. તો આ સાચું છે. થીટાનું મૂલ્ય વધતા ટેન થીટાનું મૂલ્ય વધે છે. આ વિધાન પણ સાચું છે. તમે કોષ્ટક જોશો વિધેયવાળું તો તમને ખ્યાલ આવી જાય. થીટાનું મૂલ્ય વધતા કોસેક થીટાનું મૂલ્ય ઘટે છે. આ વિધાન પણ સાચું છે. થીટાનું મૂલ્ય વધતા સાઇન થીટાનું મૂલ્ય પણ વધે છે. આ વિધાન પણ સાચું છે. તો એનો મતલબ એમ થયો કે આ ચારે ચાર વિધાન સાચા છે. તો વિકલ્પ આવે છે એ, ચારેય વિધાનો સત્ય છે. જો 7 થીટા અને 2 થીટા લઘુકોણના માપ હોય તથા સાઇન 7 થીટા બરાબર કોસ 2 થીટા તો થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો સાઇન 7 થીટા બરાબર કોસ 2 થીટા જ્યારે સરખા હોય ત્યારે યાદ રાખવાનું આ બંને જે થીટા જેટલા આપ્યા હોય એ થીટાનો સરવાળો 90 થાય. તો 7 થીટા વત્તા 2 થીટા બરાબર 90. 9 થીટા બરાબર 90. થીટા બરાબર 90/9. તો થીટાનું મૂલ્ય મળે 10. તો અહીં જવાબ આવે છે બી 10. 15 tan વર્ગ થીટા વત્તા 4 sec વર્ગ થીટા બરાબર 23. તો tan વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો આપણે જવાબ છે tan વર્ગમાં ફેરવવાનો છે. તો જે આ 4 sec વર્ગ થીટા છે એને આપણે tan માં ફેરવી દઈએ. 15 tan વર્ગ થીટા એમ ના એમ 4 કૌંસમાં sec વર્ગ થીટા એના બરાબર 1 વત્તા tan વર્ગ થીટા બરાબર 23. 15 tan વર્ગ થીટા વત્તા 4 કોણ છોડી દઈએ છે વત્તા 4 tan વર્ગ થીટા બરાબર 23. 15 ને 4 19 tan વર્ગ થીટા વત્તા 4 બરાબર 23. હવે આ 4 છે એને બરાબરની આ બાજુ લાવી દઉં તો 23 - 4 અને અહીંયા વધે 19 tan વર્ગ થીટા. 19 tan વર્ગ થીટા બરાબર 23 માંથી 4 જાય તો વધે 19. તો tan વર્ગ થીટા બરાબર 19 ના ભાગાકારમાં 19 ને લાવીએ તો 19/19. તો tan વર્ગ થીટા બરાબર મળી ગયા આપણને 1. તો જવાબ આવે છે ડી 1. 1 - 2 sin વર્ગ 30 બરાબર ખાલી જગ્યા. 1 - 2 કૌંસમાં sin વર્ગ 30 એની કિંમત મૂકી દઈએ 1/2 એનો કૌંસ 12 વર્ગ. સાદુરૂપ આપીએ 1 - 2 ગુણ્યા 1 નો વર્ગ 1 આ છેદમાં 2 છે એનો વર્ગ થઈ જાય 4. 2 સાથે આ 4 ને ઉડાડીએ તો વધે 2. 1 - 1/2. 1 માંથી અડધો બાદ કરીએ તો વધે 1/2. આ ઉપરની જે 4 વિકલ્પો આપ્યા છે એમાંથી શાની કિંમત 1/2 મળે. sin 60 ની કિંમત પણ ન મળે. એની કિંમત આવે છે વર્ગમૂળમાં 3/2. cosec 60 એની કિંમત પણ આવે છે 2/3 એ પણ ના આવે. tan 30 ની કિંમત છે વર્ગમૂળમાં 3 એ પણ ના આવે. cos 60 ની કિંમત છે 1/2. તો જવાબ મળે અહીંયા આપણને cos 60. તો જવાબ આવે છે ડી. cot વર્ગ થીટા માઇનસ cosec વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો તમને ખ્યાલ જ છે કે આપણે એક વિધેય છે cosec વર્ગ થીટા માઇનસ cot વર્ગ થીટા બરાબર 1. હવે આને આપણે દરેક પદને હું માઇનસ વડે ગુણી દઉં તો માઇનસ cosec વર્ગ થીટા વત્તા cot વર્ગ થીટા બરાબર -1. હવે cot વર્ગ થીટા છે એને હું આગળ લખી દઉં cot વર્ગ થીટા માઇનસ cosec વર્ગ થીટા એને પાછળ લખ્યું બરાબર -1. તો આપણને જવાબ મળી ગયો અહીંયા બી -1. sin વર્ગ 45 માઇનસ sin વર્ગ 60 બરાબર x cosec વર્ગ 45. તો x બરાબર ખાલી જગ્યા આપેલું છે એની અંદર આપણે કિંમતો મૂકવાની છે. તો sin 45 ની કિંમત મૂકી દઈએ 1/2 એનો કૌંસ 12 વર્ગ. sin 60 ની કિંમત મૂકી દઈએ તો 1/2 કૌંસ 12 વર્ગ. x ગુણ્યા cosec વર્ગ 45 એમાં cos 45 ની કિંમત મૂકી દઈએ 1/2 એનો કૌંસ 12 વર્ગ. અહીંયા કૌંસ છોડી દઈએ તો 1/2 માઇનસ 1/4 બરાબર x ગુણ્યા 1/2. મિત્રો અહીંયા લસા લઈ લઈએ 4. આના નીચે 4 કરવા હોય તો ઉપર 2 વડે ગુણી દઈએ 2. આના નીચે 4 છે એટલે અહીંયા એમને એમ રહેવા દઉં. અહીંયા 4 કરવા હોય તો 2 વડે ગુણવા પડે તો 2x -1/2
બરાબર 2x -1 ભાગાકારમાં 2 જવા દઈએ તો આપણને x ની કિંમત મળી જાય. તો x ની કિંમત મળી -1/2. તો એ જવાબ આવે છે a -1/2. tan વર્ગ થીટા sec વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો તમને ખ્યાલ જ છે કે sec વર્ગ થીટા tan વર્ગ થીટા બરાબર 1. હવે આ દરેક આમાં જે ત્રણ પદો આપ્યા છે ત્રણ પદને આપણે -1 વડે ગુણીએ તો sec વર્ગ થીટા માઇનસ છે અહીંયા એને માઇનસ વડે ગુણીએ તો પ્લસ થઈ જાય. tan વર્ગ થીટા બરાબર 1 ને -1 વડે ગુણીએ તો -1. હવે આને આપણે tan વર્ગ થીટા છે એને આગળ લખી દઈએ. tan વર્ગ થીટા sec વર્ગ થીટા બરાબર -1. જે માંગ્યું છે આપણને જવાબ મળી ગયો d -1.